અને હવે ટોપ 20 સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે આજે પણ 1181 નવા કેસ નોંધાયા હતા। રાજ્યમાં સતત વધતા કોરોનાના કેસ વચ્ચે કેટલાક દિવસોથી આંશિક ઘટાડો જોવા મળ્યો છે। કોરોનાના નવા નોંધાયેલા કેસની વાત કરીએ, રાજ્યમાં કોરોનાના નવા 1181 કેસ નોંધાયા છે તો વધુ 9 દર્દીના મોત થયા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 3569 દર્દીના મોત થયા તો કોરોનાની સારવાર બાદ વધુ 1413 દર્દી સાજા થયા છે। અત્યાર સુધીમાં કુલ 1,32,310 દર્દી સાજા થયા છે। રાજ્યમાં કોરોનાના કુલ 1,51,596 કેસ નોંધાયા છે। સુરતમાં નવા 261 કેસ નોંધાયા જ્યારે કે 3 દર્દીના મોત થયા છે। અમદાવાદમાં 189 કેસ અને 4 લોકોના મોત થયા છે। વડોદરામાં 129 અને રાજકોટમાં 123 કેસ, જામનગરમાં 100 અને ગાંધીનગરમાં 41 કેસ, જૂનાગઢમાં 29 અને મહેસાણામાં 42 અને પાટણમાં 24 કેસ નોંધાયા। મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે। વડોદરાના ફતેગંજ વિસ્તારમાં એક હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ શરૂ થતાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। એક તરફ રાજ્યમાં કોરોનાનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે। સંક્રમિતોની સંખ્યાને પહોંચી વળવા માટે વધુને વધુ કોવિડ હોસ્પિટલની જરૂર પડી રહી છે। વડોદરામાં પણ આ સંખ્યાને પહોંચી વળવા માટે કોવિડ હોસ્પિટલોને મંજૂરી મળી રહી છે। તેવામાં વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સિદ્ધાર્થ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ શરૂ થતાં સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે। આ હોસ્પિટલની આસપાસ 20 જેટલી સોસાયટી અને કોમ્પ્લેક્સ આવેલા છે। તેવામાં સ્થાનિકો દ્વારા સૂત્રોચ્ચાર કરીને આ બાબતનો વિરોધ કરવામાં આવ્યો છે। ડોક્ટર સાહેબે અચાનક જ કોવિડ સેન્ટર ઊભું કરી દીધું, જેનો અમે વિરોધ કરીએ છીએ। અમને અહીંયા કોવિડ સેન્ટર થયો છે એનો વિરોધ છે, બાકી ડૉક્ટર તો સેવાભાવી જ છે અહીંયા શું, પણ આ કોવિડ સેન્ટર અહીંયા ન હોવું જોઈએ। બાજુમાં ડિલિવરીવાળી હોસ્પિટલ છે, નાના નાના બચ્ચાઓનો જન્મ થાય છે। અહીં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં ન આવે તે માંગ સાથે સ્થાનિકો દ્વારા અહીં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। જામનગરમાં કોરોના મહામારીનો ભય રહ્યો ન હોય તેમ ઘણા લોકો કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહ્યા છે। જામનગરમાં કોરોના કાર્ડ બનીને મંડરાઈ રહ્યો છે, તેમ છતાં લોકો નિષ્ક્રિય થઈને ફરી રહ્યા છે। તંત્ર દ્વારા દરરોજ આ બાબતે ઝુંબેશ પણ કરવામાં આવે છે, છતાં લોકો કોરોના મહામારીને ગંભીરતાથી લેતા નથી। જિલ્લામાં અત્યાર સુધીમાં 1,72,175 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં શહેરના 82,184 અને ગ્રામ્ય વિસ્તારના 89,921 કેસનો સમાવેશ થાય છે। મુખ્ય બજાર હોય કે જાહેર માર્ગો, લોકો માસ્ક વિના ફરી રહ્યા છે। તંત્ર દ્વારા કોરોનાને લઈને લોકોને જાગૃત કરવા પ્રયાસ કરાયા છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક જેવા નિયમોનો સરેઆમ ભંગ થતો હોય તેવા દ્રશ્યો શહેરમાં જોવા મળી રહ્યા છે। તો તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે તેવા સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે। કોરોનાની મહામારીના હિસાબે તમામ જે પાછલા વિસ્તારો છે, ગરીબ અને પછાત વિસ્તારો છે, ત્યાં સાફ સૂફ, દવાનો છંટકાવ અને તમામ લોકોની આરોગ્યની ચેકિંગ કરવું જોઈએ। કોરોના મહામારીની વેક્સિન હજુ શોધાઈ નથી, ત્યારે તંત્રની સાથે લોકોએ પણ જાગૃત બનીને કોવિડ-19 ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી બની ગયું છે। રાજકોટમાં દર્દીઓ પાસેથી નક્કી કરેલા ચાર્જીસ કરતાં પણ વધુ ચાર્જીસ લેતી ખાનગી હોસ્પિટલોની હવે ખેર નથી। રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન 10 દર્દીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા, જેમના મૃત્યુનું આખરી કારણ ડેથ ઓડિટ કમિટી નક્કી કરશે। ડેપ્યુટી કલેક્ટર સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું છે કે હાલ રાજકોટ શહેરમાં 1498 બેડ ખાલી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 24 જેટલી ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટેની મંજૂરી આપવામાં આવી છે। આ તમામ ખાનગી હોસ્પિટલો સાથે રાજકોટ મહાનગરપાલિકાએ MOU સાઇન કર્યા છે। થોડાક સમય પૂર્વે ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે તોતિંગ ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ મળી હતી, જે પૈકી 20 જેટલી ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે। સ્પેસમાં ઓફર કરેલી છે કે જ્યાં કોઈ બી રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરિયાદ બિલ રિલેટેડ અથવા બીજી કોઈ હોય તો એ નોંધાવી શકે છે। સાથે જ ખાનગી હોસ્પિટલો વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું। રાજકોટના એક યુવાને ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કરીને માનવ સેવાની એક ઉત્તમ મિસાલ પૂરી પાડી છે।
કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઈ ગયા હોય તેમને માનવ સેવાની અમૂલ્ય તક પ્લાઝમા ડોનેશન થકી મળે છે અને આવી જ તક ઝડપી છે રાજકોટના મેડિકલ લાઇન સાથે સંકળાયેલા યુવાન દેવાંગ પરમારે. દેવાંગે ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું અને કહ્યું કે રાજકોટને કોરોનાથી મુક્ત કરવું છે અને ફરી એકવાર રાજકોટ હતું તેવું સ્વસ્થ થઈ જાય તે માટે જે લોકો પ્લાઝમા આપી શકે તે તમામે ડોક્ટરની સલાહ મુજબ પ્લાઝમા ડોનેટ અવશ્ય કરવું જોઈએ. મેં 3rd ટાઈમ પ્લાઝમા ડોનેટ કર્યું છે અને આ પ્લાઝમા ડોનેટ કરવાથી બીજો કોઈ ઇસ્યુ નથી થતો કે કંઈ પ્રોબ્લેમ પણ નથી થતો. તો પેથોલોજીસ્ટ ડોક્ટર હિરલ ચૌહાણે કહ્યું કે પ્લાઝમા કે જેમાં કોરોના રોગ પ્રતિકારક શક્તિના એન્ટીબોડીઝ હોય છે, કોરોના થાય એટલે એન્ટીબોડીઝ બને છે અને આ એન્ટીબોડીઝ બીજી વખત કોરોના વાયરસને ઓળખી તેનો પ્રતિકાર વધુ સક્ષમતાપૂર્વક કરે છે. તે બીજા દર્દીમાં ટ્રાન્સફર કરીને દર્દીની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ કારગર સાબિત થયા છે. કોરોના પોઝિટિવ માણસો એકવાર થઈ ગયા હોય એમના 28 ડેઝ રિકવરીના 28 ડેઝ પછી આપણે એમનામાંથી પ્લાઝમા ડોનેશન લઈ શકીએ છીએ કારણ કે એન્ટીબોડી ડેવલપ થતાં 28 ડેઝનો ટાઈમ એટલીસ્ટ લાગે છે. આમ પ્લાઝમા ડોનેટ કરવાથી બીજાને જિંદગી બચાવી શકાય છે. સુરતમાં હિટ એન્ડ રનની એક ઘટનામાં 2 વ્યક્તિઓના મોત થયા. સુરત શહેરમાં રફતારની મજામાં 2 યુવકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પીપલોદ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની જેમાં બેફામ કાર ચાલકે 2 લોકોને કચડ્યા છે. આ ઘટનામાં 2 લોકોના મોત થયા. હાલમાં સમગ્ર મામલાની જાણ ઉમરા પોલીસને કરવામાં આવતા ઉમરા પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે કાર ચાલકની શોધ શરૂ કરી. સુરતના પોશ ગણાતા વિસ્તાર પર ફૂલ સ્પીડે આવી રહેલી વોલ્વો કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ સમયે રસ્તો ક્રોસ કરી રહેલા 2 યુવાનોને આ ગાડીએ ટક્કર મારી જેમાં બંને યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા. પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રે 1:30 વાગ્યાની ગાડામાં એક્સિડન્ટ થયું હતું. પોલીસ મિત્રોનો ફોન આવ્યો ઘરે કે તમારા સંબંધીનું એક્સિડન્ટ થયું છે તો તમે હાજર થાઓ, એમ હોસ્પિટલ આવો કે પછી ત્યાં એક્સિડન્ટ થયું ત્યાં આવો. આ ઘટનામાં બંને યુવાનો હોટલની પોતાની નોકરી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો અને બંને યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. સુરતમાં હીરા બજાર ખાતે ધન્વંતરી રથની એક કર્મચારીની છેડતી થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. એસએમસી હેલ્થ ડિપાર્ટમેન્ટની શહેરના જુદા જુદા વિસ્તારમાં રેપિડ ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવે છે અને ક્યાંક ક્યાંક આ કાર્યવાહીનો વિરોધ પણ લોકો તરફથી જોવા મળી રહ્યો છે. સુરતના મહેદરપુરામાં આવેલ હીરા બજારમાં ધન્વંતરી રથના સ્ટાફ દ્વારા જીવના જોખમે રેપિડ ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે આ કાર્ય દરમિયાન ત્યાં ઉપસ્થિત પૈકીના કેટલાક વ્યક્તિઓએ મહિલા કર્મચારી અને ધન્વંતરી રથના સ્ટાફ સાથે ઉદ્ધત વર્તન કરી માથાકૂટ કરી હતી. આખરે એસએમસી કર્મચારીઓએ પોલીસની મદદ લીધી હતી. તરત જ પાલિકાએ અને પોલીસે તાત્કાલિક એ પગલાં ભરવા જોઈએ, અન્યથા મહિલાઓની સુરક્ષાનું શું. જો કે આ ઘટનાને સામાજિક આગેવાનો દ્વારા વખોડવામાં આવી હતી અને મહિલા સુરક્ષાનું શું તેવો સવાલ પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના ઘેરા પડઘા કર્મચારીઓમાં જોવા મળ્યા છે અને તે તમામ કર્મચારીઓએ પોતાના રક્ષણની માંગણી કરી છે. વડોદરાના છાણી ગામમાં એક સ્ટેમ્પ વેન્ડરે નર્મદા ભુવનથી મોતની છલાંગ લગાવી જીવાદોરી ટૂંકાવતા રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા શહેર નજીક છાણી ગામમાં રહેતા રોહિત શાહ વ્યવસાય સ્ટેમ્પ વેન્ડર હતા. રવિવારે વહેલી સવારે શહેરના નર્મદા ભુવનના 7મા માળેથી મોતની છલાંગ લગાવીને તેમણે મોતને વહાલું કર્યું હતું. જોકે અંતિમ પગલું ભરતા પહેલા રોહિત શાહે પોલીસ કંટ્રોલ રૂમમાં પોતે આપઘાત કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસ તેમને બચાવવાના પગલાં લે તે પહેલા જ રોહિત શાહે મોતની છલાંગ લગાવી દીધી હતી. બનાવને પગલે ઘટના સ્થળે પહોંચેલી રાવપુરા પોલીસે તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં મોકલી અપાતા મોતને વહાલું કરવાનું તેમનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ હાથ ધરી છે. તપાસ કરતા તેઓના પુત્ર સ્થળ ઉપર આવેલા અને તેઓને પૂછપરછ કરતા તેઓએ જણાવેલું કે આ તેઓના પિતા 65 વર્ષની ઉંમરના છે અને તેઓને ગંભીર પ્રકારની બીમારી થયેલ છે. હાલ તો બીમારીના કારણે વૃદ્ધે મોતને વહાલું કર્યું હોવાનું તારણ આગળ રાખીને પોલીસ તપાસ કરી રહી છે. પીપળજમાં કેમિકલ માફિયાઓના ત્રાસના લીધે સામાન્ય લોકોના જીવનું જોખમ વધ્યું છે. અમદાવાદના જીઆઈડીસી વિસ્તારોમાં પ્રદૂષણ માફિયાઓના ત્રાસના લીધે લોકો પરેશાન છે. પીપળજમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની કેમિકલનું પાણી મોટી પાઇપો વાટે સીધું જ કેનાલમાં નાખતા હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે સ્થાનિકોને ચામડીના રોગો અને શ્વાસની તકલીફો વધી હતી. આ મામલે જીપીસીબીના અધિકારીઓને સામાજિક કાર્યકરે માહિતી આપતા
અધિકારીઓની એક ટીમે કેમિકલના ખાડામાં સેમ્પલ લીધા હતા અને કાર્યવાહીની પણ સાંત્વના આપી હતી. જોકે કેમિકલ નાખતા આ ફેક્ટરીના માલિકે રાતોરાત આખા કેમિકલના ખાડાને માટી નાખીને પુરાણ કરી દીધું હતું અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. અને આ જ પાણી નદીઓમાં ઠલવાય છે તો માણસ ગમે તે રીતે કરીને પાણી પીવાનો જ છે. તો આપ સમજો છો કે માનવ અધિકારનું કેટલું બધું ઉલ્લંઘન આ ફેક્ટરીઓવાળા કરી રહ્યા છે. આવા કેમિકલ માફિયાઓ જે સામાન્ય જનતાના જીવન સાથે રમત રમતા હોય તેવા લોકો સામે ફોજદારી કાર્યવાહી ક્યારે થશે તેવો સવાલ હાલ લોકો કરી રહ્યા છે. જૂનાગઢના ભરડા વાવ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવામાં ન આવતી હોવાથી રોષે ભરાયેલી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો. ભરડા વાવ વિસ્તારમાં પાણી ન મળતા પરેશાન મહિલાઓએ હોબાળો કર્યો. પોતાનો અવાજ તંત્ર સુધી પહોંચાડવા થાળીઓ ખખડાવી પોતાનો વિરોધ નોંધાવ્યો. આ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી પાણીની પાઇપલાઇન કાઢી નાખવામાં આવેલી છે, જેથી પાણીનો પ્રશ્ન સર્જાયો છે. લોકોએ વખતો વખત પાણીની પાઇપલાઇન નાખવા રજૂઆત કરી, પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી. મહિલાઓએ આક્ષેપ કર્યો કે ચૂંટણી હોય ત્યારે મત લેવા માટે દોડી આવતા હોય છે, પરંતુ અત્યારે પરેશાન થઈ ગયા છીએ ત્યારે 4 કોર્પોરેટર હોવા છતાં આ વિસ્તારનું ધ્યાન આપતા નથી. મુશ્રીફ હતા ત્યારે અમને પાણી લાઈન આપી હતી અને છેલ્લા 10 વર્ષથી પાણી લાઈન કાઢી ગયા છે. વાર અમે ધરના કરીએ છીએ. થાળી વગરની મહાનગરપાલિકામાં વિરોધ કરી છતાં પાણી લાઈન આપતા નથી. જો પાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ નહીં કરાય તો આગામી 9મી નવેમ્બરે રોપવેના ઉદ્ઘાટન વખતે રેલી યોજી અમારો વિરોધ નોંધાવીશું. જમાલપુર ખાડિયા વિધાનસભા સીટના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે. સાયબર ક્રાઇમ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અગાઉ આઈપીએસ અધિકારીઓ જ્યારે સાયબર ક્રાઇમનો ભોગ બન્યા ત્યારે તે કેસમાં હજુ આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી. ત્યારે જમાલપુર ખાડિયા વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના નામનું ફેસબુક આઈડી બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઇમરાન ખેડાવાલાએ આ અંગે જાણ થતાં પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક લિંક શેર કરી લોકોને ચેતવ્યા છે, જેમાં જણાવ્યું છે કે તેમના નામથી ફેક ફેસબુક આઈડી કોઈ અસામાજિક તત્વ દ્વારા બનાવાઈ છે અને તે લોકો પાસે તેમના નામે પૈસા માંગે છે. સાયબર ક્રાઇમના અંદર આ મેસેજ આપ્યો કે ભાઈ આ પ્રમાણેનું ફેક એકાઉન્ટ બનાવીને મારા નામથી કોઈ પૈસા ઉઘરાવવાની કોશિશ કરી રહ્યું છે, કોઈ સામાજિક પ્રવૃત્તિ કરવા માટે. આ બાબતે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રવિવારે તેઓએ આ મામલે સાયબર ક્રાઇમમાં પણ અરજી કરી. આઈપીએસ અધિકારી બાદમાં હવે ધારાસભ્ય સાયબર ક્રાઇમનો ટાર્ગેટ બનતા જ આ કરતૂત કરનાર ચોક્કસ ગેંગ એક્ટિવ થઈ જ હોવાનું પોલીસ માની રહી છે. રાજકોટમાં ટ્યુશન ક્લાસ અને કોચિંગ ક્લાસીસના સંચાલકો દ્વારા કોચિંગ ક્લાસ ખોલવાની મંજૂરી સાથે વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટમાં ટ્યુશન ક્લાસ અને કોચિંગ ક્લાસીસ સંચાલકોએ વિરોધ કર્યો હતો. જિલ્લા પંચાયત ચોક ખાતે કોચિંગ ક્લાસીસના સંચાલકો એકત્ર થતા પોલીસે 40થી વધુ સંચાલકોની અટકાયત કરી હતી. હાથ પર કાળી પટ્ટી ધારણ કરી અને મૌન રેલી કાઢે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. કોચિંગ ક્લાસીસ ઓનર્સ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે અનલોક 5માં સિનેમાગૃહો અને હોટલો ખોલવાની મંજૂરી આપી દેવાઈ છે, તો કોચિંગ ક્લાસ ખોલવા માટેની મંજૂરી શા માટે નહીં? JEE, નીટ અને ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ કરતા પરીક્ષાર્થીઓ માટે ક્લાસ જરૂરી હોવાથી ક્લાસીસ ખોલવા મંજૂરી આપવાની સરકાર પાસે તેમણે માંગણી કરી. અને 1.5 લાખ જેવી ફેમિલી એ ક્લાસીસ ઉપર નભી રહી છે. એમનો આર્થિક ગુજરાન એ ક્લાસીસ દ્વારા ચાલુ હતું. અપીલ કરવા માંગતા હતા કે સરકાર છે એમને સાંભળે અને અમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવે. ગુજરાતમાં આશરે 1 લાખ કરતાં વધુ કોચિંગ ક્લાસ કાર્યરત છે. કોચિંગ ક્લાસ શરૂ કરવા દેવામાં આવે તેવી માંગ સાથે તેમણે વિરોધ કર્યો હતો. કોરોના મહામારીને કારણે હજુ સુધી ટ્યુશન ક્લાસીસ તેમજ પ્રાઇવેટ ક્લાસીસને પરવાનગી આપી નથી, જેને કારણે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો. કોરોના મહામારીને કારણે છેલ્લા 7 મહિનાથી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બંધ રહેતા તેની સાથે સંકળાયેલા લોકો બેરોજગાર બન્યા છે. અનલોક 5ની ગાઈડલાઈન જાહેર થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી ટ્યુશન ક્લાસીસ તેમજ પ્રાઇવેટ ક્લાસને પરવાનગી અપાઈ નથી. ટ્યુશન ક્લાસીસ બંધ રહેતા ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે જો સરકાર કોઈ યોગ્ય પગલાં નહીં લે તો આત્મવિલોપન કરીશું તેવી ધમકી પણ ટ્યુશન ક્લાસીસના સંચાલકો દ્વારા આપવામાં આવી છે. પરંતુ ત્યાર સુધી અનલોક 5ની અંદર જ્યારે ભારત સરકારે એજ્યુકેશન અને સ્કિલને ખોલવાની
મંજૂરી આપી છે, ત્યારે ગુજરાત સરકાર તરફથી હજી કોઈ હિલચાલ ન થતી હોવાથી આજે અમે એક મૌન ધરણાનું આયોજન કરવામાં આવેલ. વ્યવસાયિકો હવે સ્વતંત્ર રીતે પોતાનો ધંધા રોજગાર કરી રહ્યા છે, તેવી જ રીતે અમને પણ ટ્યુશન કરવા માટે છૂટ મળવી જોઈએ. ગુજરાતમાં 15,000થી વધુની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, જેમાં 10 લાખથી વધુ લોકો હાલમાં ટ્યુશન ક્લાસીસના વ્યવસાય સાથે જોડાયેલા છે. તો અમદાવાદ શહેરમાં આશરે 3,000થી વધુ ટ્યુશન ક્લાસીસ ધમધમે છે. તેને કારણે અમદાવાદ શહેરમાં 25,000થી 35,000 વ્યક્તિઓ બેરોજગાર થયા છે. સુરતની લાજપોર જેલમાં આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. સુરતની લાજપોર જેલ ફરી વિવાદમાં આવી છે. લાજપોર જેલમાં એક કેદીએ આપઘાત કર્યો. આ આરોપી પર હત્યાનો આરોપ હતો. સુરતની ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના ગુનામાં લાજપોર જેલમાં કેદ હતો. જો કે આરોપી મોહમ્મદ આસિફે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જો કે શા માટે આરોપીએ આપઘાત કર્યો છે તે અંગેનું કારણ સામે નથી આવ્યું. મૃતકના પરિવારજનોએ આ મામલે લાજપોર જેલ પ્રશાસન પર આક્ષેપ કર્યા છે. ऐसा ही हुई थी कि जैसे मेरे को छुड़ा लो अम्मा, मैं वो यहाँ तकलीफ में हूँ, मुझे तकलीफ बहुत है. फांसी के लगाई कैसे लगाई सब अंदर थे नहीं, वो हमको पता नहीं है. अंदर तो जेल वालों को तो सब पूरी उनको तो जिम्मेदारी होती. मैं फिर वहाँ गया मेरे दोस्तों को लेके वान में. अभी भैया वहाँ 3 बजे पहुँचे, 2 घंटा हमको बिठाया नहीं. मैंने क्या मेरे को बॉडी दिखाओ तो बॉडी भी दिखाया नहीं. પરિવારજનોના આક્ષેપને લઈને જેલ પ્રશાસન સવાલોના ઘેરામાં આવી ગયું છે. આરોપીએ શા માટે આપઘાતનું પગલું ભર્યું, આરોપી પર કોઈ દબાણ હતું કે કેમ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના દાણી લીમડા વિસ્તારમાં યુવકને ચોર તરીકે બદનામ કરાતા ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી, જેમાં મૃતકનો વિડીયો સામે આવ્યા બાદ 2 યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. સપ્ટેમ્બરે આત્મહત્યા કરનાર 22 વર્ષીય આકાશ તોમરનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેણે પોતાની સાથે નોકરી કરતા 2 યુવક સામે આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા છે. મૂળ રાજસ્થાનના પુરાનો રહેવાસી આકાશ દાણી લીમડા સુએઝ ફાર્મ રોડ પર વીપી એક્ઝિમ નામના વોશિંગના કારખાનામાં નોકરી કરતો હતો. તેની સાથે રાજસ્થાનના જ 2 યુવક હરિઓમ ઉર્ફે ગોલુ તોમર અને સંતોષ તોમર પણ નોકરી કરતા હતા. 20 દિવસ પહેલા બપોરે આકાશે તેના પિતરાઈને ફોન કરીને કહ્યું હતું કે હરિઓમ અને સંતોષ મારા પર મોબાઈલ ચોરીનો ખોટો આરોપ લગાવી પોલીસમાં ફસાવી દેવાની ધમકી આપે છે. ફોનના બીજા દિવસે આકાશે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં તેના ફોનમાંથી વિડીયો મળ્યો હતો. આ વિડીયોમાં તેણે કહ્યું હતું કે અમદાવાદમાં સંતોષ અને ગોલુ મારા મિત્રો સાથે રહેતો હતો. એક વ્યક્તિનો મોબાઈલ ખોવાઈ ગયો તો મારા પર શંકા કરી હતી. હવે આત્મહત્યા કરી અને સચ્ચાઈ સાબિત કરવા માંગુ છું. મોબાઈલ ચોરીનો આક્ષેપ લગાવતા તેને ખોટું લાગતા તેણે આ સુસાઇડ કરવાની ફરજ પડી હતી. આ વિડીયોના આધારે દાણી લીમડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મહાનગરોના સમાચાર પર નજર કરીએ તો શહેરના દાણી લીમડા વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનામાં અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. દાણી લીમડા વિસ્તારમાં 6 વર્ષની 2 બાળકીઓ આંગણામાં રમતી હતી, ત્યારે અજાણ્યો યુવક આવ્યો હતો અને તેણે ઢીંગલીની લાલચ આપતા બાળકીઓ તેની સાથે ચાલવા માંડી હતી. ત્યાર પછી તે બાળકીઓને ઘરની પાસે આવેલા અવાવરૂ બાથરૂમમાં લઈ ગયો હતો, જ્યાં એક બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું, જ્યારે બીજી બાળકી સાથે અડપલા કર્યા હતા. ત્યારબાદ બંને બાળકી ઘરે પાછી ફરી તેની સાથે બનેલી ઘટના અંગે માતાને જણાવ્યું હતું. માતા તેને તુરંત જ ડોક્ટર પાસે લઈ ગઈ હતી. ડોક્ટરે તેના પર બળાત્કાર થયો હોવાની વાતની જાણ કરતા બાળકીની માતાએ દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અજાણ્યા ઈસમે 2 બાળકીઓ, એકની ઉંમર 7 વર્ષની અને એકની ઉંમર 6 વર્ષની, તેઓ સાથે અડપલા કરી અને તે પૈકીની એક બાળકી સાથે રેપ કરવા માટેનો અટેમ્પ્ટ કરેલો હતો. ત્યારે પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધી અજાણ્યા યુવકની સીસીટીવી ફૂટેજની મદદથી શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં ફરી એકવાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધાયો છે. રાજકોટમાં ફરી એકવાર મોંઘવારીનો માર જનતાએ સહન કરવો પડશે. શાકભાજીના ભાવમાં વધારો, જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો, ત્યારે હવે બજારમાં મંદી વચ્ચે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. સિંગતેલમાં 2 દિવસમાં ₹70.70નો ભાવ વધારો નોંધાયો, જ્યારે કપાસિયા તેલમાં 2 દિવસમાં ₹50.50નો ભાવ વધારો નોંધાયો છે. સિંગતેલનો ડબ્બો ₹2150, જ્યારે કપાસિયા તેલનો ડબ્બો ₹1565 પહોંચ્યો છે. બજારમાં તેલની ડિમાન્ડ ન હોવા છતાં ભાવમાં ઉછાળો નોંધાયો છે. બજારમાં ભેજવાળી મગફળી આવતા કાચા માલની તંગી સર્જાઈ. એક તરફ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો પુષ્કળ ભરાવો છે, તેવામાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે.
અને ત્યાં ઉપર પાછો માથે તહેવાર આવે છે અને જો આ ભાવ વધે તો એ ગૃહિણીઓ માટે પણ અઘરું પડે છે. આ વખતે મગફળીનો પુષ્કળ પાક થયો છે અને ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે એની માર્કેટિંગ યાર્ડમાં જગ્યા નથી મળતી. વધેલા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું છે. ભાવનગરની સુંદરતામાં લાગી ગયા 4 ચાંદ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે લેક ફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજા રજવાડાની ઝલક ધરાવતા ભાવનગરમાં વધુ એક સુંદરતાનો ઉમેરો થયો. ઢળતી સાંજે તળાવ કિનારાના આ દ્રશ્યો રેનબો એન્ટ્રન્સ રમણીય અને પ્રફુલ્લિત કરી દેતા આ દ્રશ્યો છે અકવાડા તળાવના. 11.25 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ આ અદ્ભુત નજારો મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બનાવેલા તળાવ કિનારાના છે. આ એવું તળાવ છે જ્યાં 12 માસ પાણી ભરાયેલું રહે. બસ આ તકનો લાભ ઉઠાવી લેક ફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું. રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. લેક ફ્રન્ટમાં ટોય ટ્રેન, ગાર્ડન એરિયા, ભૂલ ભૂલામણી, રેસ્ટોરન્ટ, માઉન્ટ ટનલ, ચિલ્ડ્રન પાર્ક સહિત તમામ એવા નજરાણા છે જ્યાં બાળકો આવીને તો ખુશ થઈ જ જાય, પરંતુ તળાવ પાળે બેસીને મનને શાંતિ પણ મળે. તળાવની સુંદરતા અને ત્યાં આગળના જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ત્યાં આગળ પણ ગઝીબો ને બધું ગોઠવવામાં આવ્યું છે. ખૂબ સુંદર આહલાદક વાતાવરણની અંદર લોકો અહીંયા આગળ આવશે અને આનો લાભ લેશે એવો મને વિશ્વાસ છે. 2 લાખ ચોરસ મીટરમાં રમણીય સ્થળનો આ નજારો ભાવનગર વાસીઓ માટે અદ્ભુત ગિફ્ટ બની રહેશે. કોરોના મહામારીને કારણે તિબેટિયન વેપારીઓ આ વખતે વડોદરામાં આવનારા નથી, ત્યારે શહેરીજનોને શિયાળુ વસ્ત્રો મળી રહે તે માટે ભારતીય વેપારીઓ માર્કેટ ઊભું કરશે. કોરોના સંક્રમણને કારણે સમગ્ર ભારતમાં તિબેટિયન વેપારી એસોસિએશન તિબેટિયન માર્કેટ નહીં ભરે, જેથી 40 વર્ષ બાદ પ્રથમવાર વડોદરામાં પ્રદર્શની મેદાન ખાતે તિબેટિયન માર્કેટ નહીં ભરાય. જો કે વડોદરાવાસીઓને કોરોના મહામારીમાં શિયાળુ વસ્ત્રો અને શિયાળામાં ઉપયોગી માસ્ક મળી રહે તે માટે ભારતીય વેપારીઓ મેદાનમાં ઉતર્યા છે. લોકડાઉનમાં આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા વેપારીઓએ નિર્ણય કર્યો છે કે પ્રદર્શની મેદાન ખાતે હવે ઇન્ડિયન માર્કેટ ઊભું થશે, જેનો લાભ શિયાળામાં વડોદરાની જનતાને મળશે. આ વખતે જે આ પરિસ્થિતિ છે આપણા દેશની, એ જોતાં તિબેટિયન લોકોએ સ્કીપ કરેલું છે ને એ સમજો નહીં આવે તો અમારા જે આપણા ભાઈઓ છે બધા સરદાર માર્કેટવાળા, લુધિયાનાવાળા માર્કેટના ભાઈઓ છે, એ લોકોએ બધી તૈયારી કરી રહ્યા છે. લોકડાઉનને પગલે આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા 800 પરિવારોને આ બજારથી આર્થિક લાભ થશે, તો આર્થિક તંગીમાં મુકાયેલી વડોદરાની જનતાને પણ શિયાળુ વસ્ત્રો વ્યાજબી ભાવે મળી રહેશે. એક ડોક્ટરે ક્લિનિકમાં જ લાઇબ્રેરી બનાવી છે, જેમાં 100 નહીં 200 નહીં પરંતુ પૂરા 5000 પુસ્તકો છે. કેવી રીતે ડોક્ટરે ક્લિનિકમાં જ શરૂ કરી લાઇબ્રેરી, આવો જોઈએ. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે પુસ્તકોનું મૂલ્ય રત્નો કરતાં પણ અમૂલ્ય છે. રત્નો તો બાહ્ય ચમકદમક આપે છે, જ્યારે પુસ્તકો અંતઃકરણને ઉજ્જવળ બનાવે છે. આ જ કારણથી અમદાવાદના નિર્ણયનગરમાં ક્લિનિક ચલાવતા ડૉક્ટર વિનીત પરીખ રત્નો પાછળ ન ભાગતા લાઇબ્રેરી ચલાવી સેવા આપી રહ્યા છે. ડૉક્ટર વિનીત પરીખ માતા અને મોટા ભાઈથી પ્રેરણા લઈને નાનપણથી જ લેખન અને વાંચનનો શોખ ધરાવતા હતા. આમ સોનામાં સુગંધ બળી હોય તેમ સાહિત્યના રંગે પૂરા રંગાઈ ગયા અને આજે 1995થી સ્મૃતિ સેવા ટ્રસ્ટ લાઇબ્રેરી ચલાવી રહ્યા છે, જેમાં 5000 પુસ્તકો છે. તેઓ પોતાની આવકના 10% રકમ સેવા પાછળ ખર્ચે છે. વિનીતભાઈના પત્ની ચેતનાબહેનને તેમને ઘણો સપોર્ટ કર્યો છે.